સુરત શહેરમાં એક વખત ફરી એનજી બ્રાન્ડે નવી શરૂઆત કરી છે। એનજી મોલનું ભવ્ય ઉદ્ઘાટન ઉદ્યોગપતિ સુધીર શ્યામલાલ ગોયલની પુત્રીની પરિધિ ગોયલે રિબિન કાપી કર્યું હતું। છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં રહેલા એનજી મોલ હવે સત્તાવાર રીતે ખરીદદારો માટે ખુલ્લો થઈ ગયો છે। સુધીર ગોયલે જણાવ્યું હતું કે એનજી મોલ માત્ર એક સામાન્ય શોપિંગ સેન્ટર નથી, પરંતુ વિવિધ પ્રકારની જીવનશૈલી અને ફેશન સંબંધિત વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતું આધુનિક રિટેલ ડેસ્ટિનેશન છે। હાલમાં અહીં હોમ ડેકોર, હોમ ફર્નિશિંગ, ઇન્ડો વેસ્ટર્ન વસ્ત્રો, જ્વેલરી, આર્ટિફિશિયલ જ્વેલરી અને લહેંગા વિભાગ શરૂ કરવામાં આવ્યા છે। કેટલીક વસ્તુઓ ખરીદી ઉપરાંત ભાડે પણ ઉપલબ્ધ રહેશે। આગામી 3 મહિનામાં અન્ય અનેક વિભાગો શરૂ કરવાની યોજના છે। સુધીર ગોયલે જણાવ્યું કે આ નવો પ્રોજેક્ટ તેમની 60% અને તેમની પત્નીની 40% ભાગીદારી છે। તેમની પાલિકીની સંપૂર્ણ આવક સમાજ સેવા સમર્પિત કરવામાં આવશે। આ હેતુસર એનજી સેવા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે। મોલના નફામાં મળતી રકમ ટ્રસ્ટ મારફતે જરૂરિયાતમંદ લોકોની કલ્યાણ માટે વાપરવામાં આવશે। તેમણે જણાવ્યું કે શરૂઆતમાં ટ્રસ્ટ દ્વારા સુરતની સિવિલ અને સિવિલ હોસ્પિટલમાં એવા દર્દીઓને મદદ કરવામાં આવશે જેઓ આર્થિક સંજોગોને કારણે સારવાર મેળવી શકતા નથી। કોઈ દર્દી પાસે સરકારી આરોગ્ય કાર્ડ કે અન્ય સહાય ન હોવા છતાં સારવારની જરૂર હોય તો ટ્રસ્ટના તેના ખર્ચે જવાબદારી ઉઠાવશે। સુધીર ગોયલે જણાવ્યું કે ટ્રસ્ટનું સૌથી મોટું સપનું આગામી 2 વર્ષમાં આધુનિક 7 સ્ટાર હોસ્પિટલ ઊભી કરવાનો છે। હોસ્પિટલ માટે વેસુ વિસ્તાર અને પર્વતપાટિયા મોડલ ટાઉન વિસ્તાર પ્રાથમિક પસંદગી તરીકે વિચારણા હેઠળ છે। તેમણે જણાવ્યું કે હોસ્પિટલના પ્રથમ 5 માળ પર આધુનિક ચાર્જેબલ આરોગ્ય સેવાનો ઉપલબ્ધ કરવામાં આવશે, જ્યારે 6ઠા અને 7મા માળે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર તેમજ મફત દવાઓ આપવામાં આવશે। આ સુવિધા માટે કોઈ ખાસ કાર્ડ કે દસ્તાવેજની જરૂર નથી પડે। વર્ષ 2021માં શરૂ થયેલું એનજી લહેંગા બ્રાન્ડ સુરતમાં ઝડપથી લોકપ્રિય બન્યું છે, પરંતુ કોરોનાની મહામારી અને વિવિધ પ્રતિબંધને કારણે વ્યવસાયને અસર પહોંચી હતી। આ સમયગાળા દરમિયાન સુધીર ગોયલે સામાજિક પ્રવૃત્તિઓને પણ સક્રિય રહ્યા હતા। હવે તેઓ નવા વિઝન અને સમાજ સેવા મોટા ધ્યેય અને એનજી બ્રાન્ડને ફરી આગળ વધારવા માટે મેદાને છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભગવાનની કૃપા રહેશે તો દર 2-3 મહિને नवा आउटलेट शुरू કરવામાં આવશે અને એનજી બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ઓળખ આપવામાં આવશે। सुधीर श्यामलाल गोयल, किस तरह का ये आज अपना एनजी मॉल है ना, आज रिटेल के लिए हमारा चालू कर दिया है। सभी कस्टमर को लिए सेल के लिए आज से मॉल चालू कर दिया है और इसका बहुत जल्दी हम सेलिब्रेशन मनाएंगे। 15 डे टू को भी बना सकते हैं, 1 टू को भी बना सकते हैं, बड़ा बिग सेलिब्रेशन। उस टाइम पे हमारा पूरा वेराइटी यहाँ तक आ जाएगा और उसके अंदर हमारा उर्वशी रौतेला, वरीना हुसैन का सेलिब्रिटी इवेंट होगा। वो किस तरह की इधर वैरायटी खास करके रखी गई? यहाँ पे हमने रखा है एनजी होम डेकोर, एनजी होम फर्निशिंग, एनजी लहंगा, एनजी इंडो वेस्टर्न और एनजी ज्वेलरी, ये सब रखा है। और हमारी एक टैगलाइन तो 2021 में दी हुई थी, अब दुल्हन सजेगी तो सिर्फ एनजी लहंगा से। ये हमारे कॉपीराइट टैगलाइन है, हमारा कॉपीराइट है ये, अब दुल्हन सजेगी तो सिर्फ एनजी लहंगा से। दुल्हन के लिए क्या है? दुल्हन के लिए खास ये है कि हमने इतने बड़े मॉल में गरीब दुल्हन के लिए भी रखा है और बड़े बड़े सेलिब्रिटी के लिए भी रखा है। गरीब दुल्हन के लिए 951 रुपये में भी हमने एक लहंगा रखा है, जो दुल्हन सज सकती है, उसको सजने का सामान भी फ्री दिया जाएगा। एक गरीब दुल्हन के लिए 951 रुपये में लहंगा देंगे और साथ में उसके साजो सामान के सारी सामान देंगे। सूरत की जनता को क्या मैसेज? सूरत की जनता को ये मैसेज दूंगा कि मेरे मॉल में आए, मेरे बाबा के दर्शन करके यहाँ पे आरती पूजा पाठ में आए। मैंने श्याम मंदिर बनाया है मेरे मॉल में, तो इसका पूजा पाठ करके यहाँ पे जाए, शॉपिंग करे या नहीं करे, लेकिन बाबा के दर्शन करने जरूर आए। મોલના પ્રારંભિક દિવસે મહિલાઓ માટે ખાસ ઓફરની જાહેરાત પણ કરવામાં આવી છે। પ્રથમ 2000 મહિલાની મુલાકાતીઓને કાઉન્ટર પર બિલ બનાવી પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ નોંધાયા બાદ નિઃશુલ્ક ગિફ્ટ આપવામાં આવશે। એનજી મોલના ઉદ્ઘાટન સાથે સુરતના એક નવા શોપિંગ ડેસ્ટિનેશન ઉપરાંત સમાજ સેવા સાથે જોડાયેલી એક પ્રેરણાદાયી પહેલ મળી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।